ઓગસ્ટ 2026 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય કૃત વરસાદ ચાલુ થઈ ગયો વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ચલો, ગઈકાલે આપણે સમાન અધિકરણીય ન્યાય વિશે જોયું. સમાન અધિકરણીય ન્યાયમાં શું સાબિત થાય છે એ પહેલાં તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એમાં સત્યમ છે, જ્ઞાનમ છે અને અનંતમ છે. આ ત્રણ જે છે એ વિશેષણ છે અને એ ત્રણનું અધિકરણ જે છે તે એક જ છે. કોણ? બ્રહ્મ. આને સમાન અધિકરણ કહેવાય. સમાન અધિકરણનો અર્થ એવો થાય કે કોઈ પણ એક જાતિ કે કોઈ પણ એક જ કોઈ વ્યક્તિ હોય એના અનંત કલ્યાણકારી ગુણો કે અનંત વિશેષણો એ વિશેષ્યના હોય તો એક જ વિશેષ્ય જે કોઈ છે એ વિશેષ્યના અનેક વિશેષણો હોઈ શકે છે. તો પેલા અનેક વિશેષણોવાળું જે એક વિશેષ્ય જે છે તે વિશેષ્ય જે છે તે અધિકરણ છે. અધિકરણ એટલે આધાર. દાખલા તરીકે આપણો આધાર જે છે હૃદય, તો હૃદયને વિશે જીવ પણ રહેલો જ ને પરમાત્મા પણ રહેલા છે. એટલે એ ત્યાં સમાન અધિકરણ ન્યાય થયો કે ભાઈ એક હૃદય જે છે તે આધાર છે. એ આધારને વિશે જીવ અને પરમાત્મા બેવ રહ્યા છે. હવે આપણે આપણો જીવ પણ નહીં જોઈ શકતા ને અંદર રહેલા પરમાત્મા પણ નહીં જોઈ શકતા, પણ સમાન અધિકરણીય જે ન્યાય જે છે એનો અહીંયા પૂરેપૂરો ઉપયોગ થયો છે. કેવી રીતે? કે ભાઈ એ જીવ અને પરમાત્મા બંને એક જ અધિકરણ માટે હૃદય નામના અધિકરણમાં રહ્યા છે. એમ અહીંયા કહેવાનો મતલબ શું છે કે ભગવાન જે છે, બ્રહ્મ જે છે, એક જ બ્રહ્મ હોવા છતાં એના અનંત કલ્યાણકારી ગુણો હોઈ શકે. એટલે અનંત કલ્યાણકારી ગુણો જે છે જગતમાં એવું કહેવાય છે જેટલા પણ ગુણો દેખાય છે એ બધાનો એક જ ગુણી છે, પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ. કહેવાનું તાત્પર્ય એવું છે, ગુણી ભાવે તમે જોવા જાઓ તો બ્રહ્મ જ એટલે પરબ્રહ્મ પરમાત્મા જે કહેવાય છે કે જેમનામાં અનંત કલ્યાણકારી ગુણો રહ્યા છે. એટલે અનંત કલ્યાણકારી ગુણોના આશ્રય કોણ છે? તો એ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. હવે સમજો, જગતમાં તમને બીજામાં કોઈ પણ થોડા ગુણ દેખાય એ ગુણોનું મેઇન સ્ત્રોત જે છે એટલે એનો મેઇન આધાર જે છે તે કોણ છે? તો પરબ્રહ્મ છે, ભગવાન છે. હવે એ ભગવાનમાં જે અનંત કલ્યાણકારી ગુણો રહ્યા છે તે ભગવાનની ધ્યાન ભજન ઉપાસના જે કોઈ કરે એનામાં થોડા ઘણા અંશે એ ગુણો આવે. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે કે વિશેષણો ભલે અનેક હોય, ઘણા બધા વિશેષણો હોય, એમ ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણો છે. સત્યકામ, સત્ય સંકલ્પત્વ, સર્વશક્તિમાન પણ હોય ભગવાનનો, એની સાથે સૌશીલ્ય, ઔદાર્ય, આર્જવ, માર્જવ, અરે તમને કહું દયા, સત્ય, શૌચ, તિતિક્ષા, આ બધા અનંત કલ્યાણકારી ગુણો જે છે એ બધાનો આધાર ખાલી એક જ, ફક્ત ભગવાન પોતે. એટલે બધા ગુણોનું અધિકરણીય જે છે તે એક જ છે, સમાન અધિકરણીય. કોણ? પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એક. હવે આ નિયમ જે છે સમજો, એને રામાનુજવાળા આ પ્રમાણે સીધી રીતે સમજે છે, પણ આને સમાન અધિકરણીય ન્યાય જે છે એને પેલા અદ્વૈતીઓને બીજા બધા તોડી મોડોડીને પોતાના પ્રમાણે એને રજૂ કરવા જાય છે. એટલે રામાનુજાચાર્ય અહીંયા એના વિશેષ ખંડનમાં આ પ્રમાણે વાત કરે છે. બસ આટલું તમારે મગજમાં લઈને ચાલવાનું છે, બીજું કંઈ છે નહીં. ઇટ ઇઝ સો સિમ્પલ. ઘણી વખત મને આમાં એવું લાગે છે કે આ લોકો ઉદાહરણ વધારે કોમ્પ્લિકેટેડ આપે છે. સિદ્ધાંત એટલો કોમ્પ્લિકેટેડ નથી. સિદ્ધાંત આટલો જ છે મેં જે તમને કહ્યો એ, પણ એના ઉદાહરણો એટલા બધા કોમ્પ્લિકેટેડ હોય છે કે પેલો માણસ એ કોમ્પ્લિકેટેડ ઉદાહરણમાં અટવાયા કરે છે. બરાબર? એટલે ગઈકાલે જે નીલ ઉત્પલની વાત કરી, તો નીલ ઉત્પલ એટલે કમળ.
હવે કમળની વાત કરી તો પહેલાં શું કર્યું, કમળ વિશેષણ તરીકે ક્યારે વપરાયું સમજો તો એને બીજા ફૂલોથી જુદું કરવા માટે, એટલે કમળ નામનું એક વિશિષ્ટ પ્રકારનું ફૂલ. હવે એમાં પાછું નીલત્વ મૂક્યું આગળ, તો નીલત્વ એટલે શું, તો ભૂરા રંગનું કમળ. તો અહીંયા ભૂરું અને ઉત્પલ એ આમ ટેકનિકલી જોવા જાય તો બંને વિશેષણ છે, પણ બંને લાગે છે એક કમળને જેમ. એટલે ઉત્પલ શબ્દ જે છે તે જાતિવાચક છે અને પેલો ગુણવાચક છે. એટલે ઉત્પલથી એવું નહીં સાબિત થતું કે કંઈ બદલાઈ ગયેલી વસ્તુ છે. ઉત્પલ કેવું કે કમળ કેવું બંને એક જ છે, પણ પેલા વ્યક્તિને જેણે જોઈએ છે એને બીજા ફૂલ જોઈતા નથી, પણ સ્પેસિફિક પેલું એક ઉત્પલ એટલે કમળ જ જોઈએ છે, એટલે એવું કહે છે કે નીલકમલ એમ, કે નીલ ઉત્પલ. આઈડિયા આવે છે તમને? એટલે જાતિ જે હોય એ જાતિમાં પણ, હવે દાખલા તરીકે તમે એમ કહો કે ભાઈ ગાય, સમજો તો ગાયની તમે જ્યારે વાત કરો તો કોઈ દાખલા તરીકે તબેલો હોય તો એ તબેલાની અંદર ગાય જોડે બળદ પણ હોય, ભેંસ પણ હોય ને બીજા પ્રાણીઓ પણ હોય. આપણે જેને કેટલ્સ કહીએ તે બધા ઘણા બધા પ્રાણીઓ અંદર હોય. પણ હવે જ્યારે પેલો એમ કહે કે ગાય, તો પહેલાં જાતિવાચક શબ્દ તરીકે ગાય કયો, એટલે પેલા બધા જેટલા પણ પ્રાણીઓ જે છે એ પ્રાણીઓમાં વિશેષપણે પેલા એ ગાયનો આદર કરેલો છે, સમજો. એટલે બીજા કોઈ પ્રાણીને ત્યારે જોવાના નથી, ફક્ત ગાયને જોવાની છે. આઈડિયા આવી ગયો? હવે તમે એ ગાયને જોવાનું કહ્યું એટલે તમે વિશેષપણે એક ગાયનો જ સંકેત આપ્યો ને, બીજા બધાને તમે ત્યારે ઇગ્નોર કર્યા. હવે ગાયમાં પણ પાછું એણે એવું કહ્યું કે લાલ ગાય, તો પછી ગાય પહેલાં જોવાની છે, એટલે પહેલાં પેલો જોઈ કે આમાં ગાય કેટલી છે, તો ગાયવાળો જે ડિપાર્ટમેન્ટ હોય એમાં જશે. પછી ત્યાંથી ગાયવાળો ડિપાર્ટમેન્ટ એટલે જાતિવાળું એક વિશેષણ એનું ક્લિયર થઈ ગયું. પછી ત્યાંથી આવશે એનું કયું ગુણવાળું વિશેષણ, તો એ ગુણમાં શું જોશે, લાલ ગાય. એટલે પછી બીજી જે સફેદ ગાય હોય કે બ્રાઉન ગાય હોય કે કાળી ગાય હોય જે પણ હોય એને ઇગ્નોર કરશે, લાલ ગાય જ જોઈએ છે. સમજ પડી? પણ ટોટલી સમજ, આ એક સાદી સીધી સમજણ છે. કોઈ અભણ માણસને પણ એ ખબર પડે કે લાલ ગાયની જ્યારે વાત કરી ત્યારે લાલ રંગ જે છે તે પેલા ગાયની જોડે એટેચમેન્ટમાં જ છે. તમે એ લાલને ગાયથી અલગ નહીં કરી શકતા. એમ બ્રહ્મની અંદર જેટલા પણ કલ્યાણકારી ગુણો કયા, તો જ્યારે પણ એ ગુણોના ગુણીની વાત કરી તો એ બ્રહ્મની જોડે એ ગુણ બધા એટેચમેન્ટમાં છે. એ ગુણ અલગ અલગ નથી. સત્યમ કેવું કે જ્ઞાનમ કેવું કે અનંતમ કેવું, એ બધા લક્ષણ એક જ બ્રહ્મને લાગે છે. તો એ સત્યમ જ્યારે તમે બોલો તો એ બ્રહ્મને અનુલક્ષીને જ બોલો છો, એ જ્ઞાનમ તમે બોલો ત્યારે પણ બ્રહ્મને અનુલક્ષીને બોલો છો, અને અનંતમ બોલો ત્યારે પણ એ બ્રહ્મને અનુલક્ષીને જ બોલો છો. બસ આ જ રામાનુજાચાર્ય કહેવા માગે છે કે એક વિશેષ્યના અનંત વિશેષણો હોઈ શકે છે. સમાન અધિકરણીય ન્યાય એનાથી સાબિત થાય છે, નથી સાબિત થતો એવું નથી. આવું રામાનુજાચાર્યનું માનવું છે અને એ આપણે માનવાનું છે. બરાબર છે? આ તમને મેં ટૂંકમાં 10 મિનિટની અંદર અત્યાર સુધીમાં જેટલું તમને કોમ્પ્લિકેટેડ લાગતું હતું એને ઇઝી ફોર્મમાં બતાવી દીધું. હવે આગળ આ કહેવું નિહિસાર છે. સર્વે વાક્યોમાં પદોનો જે વ્યુત્પત્તિ સિદ્ધ અર્થ હોય તેનો જ અમુક સંસર્ગ સમજવો યોગ્ય છે. સમજવો, પદાર્થોનો સંસર્ગ વાક્ય વડે પ્રતીત થાય છે. આપણે આ પણ આગળ વાત કરેલી કે કયા પદાર્થોનો સંસર્ગ જે છે તે વાક્ય વડે, એટલે બધા પદાર્થો જે છે એનો સંસર્ગ એટલે એ ભેગા થઈને પછી એ વાક્ય બને. કેવી રીતે સાંભળો, તે પદાર્થોને તે પદોના વ્યુત્પત્તિ સિદ્ધ અર્થ રૂપે જ લેવા જોઈએ. એટલે તે પદાર્થોને તે એમ કહે કે પદોના વ્યુત્પત્તિ અર્થ એટલે એની જે વ્યુત્પત્તિ થતી હોય સિદ્ધ અર્થ હોય તે રૂપે જ લેવા જોઈએ, અને એનો સંસર્ગ થઈ વાક્યાર્થ ઉપજવા દેવો જોઈએ. પછી એ સંસર્ગ એટલે ભેગું થવું, એટલે એ સંસર્ગ એનો ભેગા થવાની વાત આવે એટલે એ પછી બધું ભેગું કરો તમે, એ બધા ભેગા થાય પદ અને એમાંથી એક વાક્ય બને. ચાલો, નીલ પદનો વ્યુત્પત્તિ અર્થ નીલત્વ વિશિષ્ટ એવો થાય છે. આવી ગયું ને? આપણે જે હમણાં ચર્ચા કરીએ એ પ્રમાણે કે ભાઈ નીલનો અર્થ તમારે શું લેવાનો, તો પેલું ભૂરું કમળ, એ ભૂરા રંગનું કમળ, એની પર જ ફોકસ કરવાનો છે. એટલે અહીંયા નીલ શબ્દ જ્યાં વપરાયો એનો વ્યુત્પત્તિ અર્થ શું સિદ્ધ થયો? આપણે જે સાદી ભાષામાં કહ્યું ભૂરો રંગ, એટલે એ નીલત્વ વિશિષ્ટ એવો સાબિત થયો. માટે નીલત્વ વિશિષ્ટ ઉત્પલ એમ વાક્યાર્થ લેવો જોઈએ. આવી ગયું? આપણે જે ચર્ચા કરી એ જ વાત આવી કે ભાઈ એ કમળ તો જોઈએ છે, પણ કયું? પેલું ભૂરું જ. નીલત્વ વિશિષ્ટ એટલે એ નીલા રંગનું જ. ઘણી વખત તમે કોઈક શૃંગારવાળી કંપનીમાં કામ કરતા હો, કે પોતાનો તમારો ધંધો હોય કંઈ શર્ટનો કે ટી શર્ટનો કે જ્વેલરીનો, તો તમારી પાસે ઘણા લોકો અમુક સ્પેસિફિક રંગની અમુક સ્પેસિફિક વસ્તુ જ માંગવા આવશે. બરાબર? ગોપાલભાઈ પાસે આવે એ પ્રમાણે કાચી કેરીવાળો,
હવે પેલો કાચી કેરીવાળો રંગ પેલાના મગજમાં એવો જોરદાર હોય ને કે એ કાચી કેરીમાં જ્યાં સુધી એને સંતોષ નહીં થાય ત્યાં સુધી કંઈ નહીં ગોપાલભાઈ આવી કાચી કેરી નથી. હવે એને જેટલો કાચી કેરીવાળો રંગ પાક્કો જોઈતો હોય ને એટલે એનો ભાવ વધે, અને એ જેટલો આછો હોય ને એટલે એનો ભાવ ઘટે. બરાબર? કેમ? એ કાચી કેરીવાળો જે લીલો રંગ જે છે ને એ વિશિષ્ટ રંગ છે એનો, અને એને એ જ જોઈએ છે. તેમ અહીંયા નીલત્વ વિશિષ્ટ ઉત્પલ, ઉત્પલ એટલે કમળ, પણ એ કયું? ભૂરા રંગનું જ. એટલે આખો વાક્યાર્થ શું, વાક્યાર્થ અંદર શું સિદ્ધ થાય કે ભાઈ નીલત્વ વિશિષ્ટ ઉત્પલ એટલે એ ભૂરા રંગનું કમળ જ, એમ બીજું કંઈ એને ખપે એવું નથી. ચલો, તેમ ન કરતાં વિશેષણાંશ ત્યજી માત્ર વિશેષ્યાંશમાં જ તાત્પર્ય માનવું એ માર્ગ કૃત્રિમ હોય, અગ્રાહ્ય છે. આવું નહીં માનો અને તમે વિશેષણાંશ એનો અંશ તરીકે બીજું બધું જે કંઈ માનતા હોય એ પ્રમાણે માનો. જે અદ્વૈતીઓ માને છે એ પ્રમાણે વિશેષણાંશમાં એ લોકો શું કહે કે આનાથી આવું હોય તો પેલું લક્ષણવાળો અર્થ ને આ બધું જે કંઈ માને. સત્યમનો અર્થ એ લોકો શું કહે કે જે અસત્ય નથી તેવું નહીં. એ બધી તમે વાત કરો એ કંઈ ગૌણ અર્થને લક્ષણાને મુખ્ય તરીકે લેવું એ કંઈ અમને ગ્રાહ્ય નથી. આવું કોણે કહ્યું? રામાનુજાચાર્યએ કહ્યું. એટલે એ શું છે? કૃત્રિમ છે. એ માર્ગ કૃત્રિમ હોય, અગ્રાહ્ય છે. બરાબર? ચાલો, હવે અહીંયા આપણે શું, હા, નીલ એટલે ઉત્પલ. નીલ ઉત્પલ એ વાક્યમાં સમાન અધિકરણીય સંબંધે રહેલા નીલાદિ પદોનો પણ વ્યુત્પત્તિ અર્થ નીલત્વ વિશિષ્ટ પદાર્થ જ છે. એટલે શું કહ્યું? નીલત્વ વિશિષ્ટ પદાર્થ જ લેવાનો છે, એટલે ભૂરા રંગનું કમળ એ જ લેવાનો છે. અને બીજા પદના અર્થ સાથે સંસર્ગ પામેલા રૂપે એનું અભિધાન થાય છે. બરાબર? એટલે બીજા પદાર્થ જોડે એનું અભિધાન, એટલે એ પ્રમાણે એની એ થાય છે, વાતચીત થાય છે. હવે સાંભળો કેવી રીતે અભિધાન, એટલે આ પ્રમાણે જેમ કે નીલ ઉત્પલ લાવ, જો આવી ગયું ને એટલે ભૂરા રંગનું કમળ લાવ, આ અભિધાન કરેલું કહેવાય. હું તમને એમ કહું કે ભૂરા રંગનું કમળ લાવો એટલે દાખલા તરીકે દૂધપાક બનાવવો હોય તો કયો ચોખો જોઈએ? કૌચી ચોખો જ જોઈએ. હવે કૌચી ચોખો લાવો એટલે પેલાને જે ગાંધી કરિયાણાની દુકાન પર બેઠેલો જેને ખબર જ હોય કે આ દૂધપાક બનાવવાનો છે. ભાત બનાવો છે, પુલાવ બનાવો છે તો કયો જોઈએ? બાસમતી જોઈએ. એટલે તમે એને જેવું બાસમતી કહ્યું એટલે તરત કે પુલાવ બનાવવાના છો, ઓકે, તો આ મારી પાસે સારી ક્વોલિટીનો છે. ચોખા ઘણા બધી વસ્તુ, ચોખાની ઘણી બધી ક્વોલિટી છે, પણ તમે જે નામ બોલો છો એની પરથી પેલો જજ કરે કે આને આ ભાત માટે જોઈએ છે. પછી પેલો કહે કે કુમુદ ચોખો જોઈએ. બરાબર છે? સુગંધ આવે એવો કુમુદ ચોખો જોઈએ, એટલે પેલો કહે કે આ દાળ ભાત બનાવવાનો છે. સમજ પડે છે તમને? ચોખા બધા જ છે, પણ તમે એક વિશિષ્ટ પ્રકારનો ચોખો માંગો છો. પછી તમે કહો પેલો 20 રૂપિયા ખીરાવાળો ચોખો જોઈએ, એટલે પેલો કે ઇડલી સંભારનો ધંધો કરતો લાગે છે, ઇડલીનું ખીરું બનાવવાનું છે. કારણ કે એમાં કોઈ પણ ચોખો ચાલે. એટલે ખીરાવાળા જે હોય આ બધા તે 15 રૂપિયા 20 રૂપિયા કિલોવાળો મિક્સ બધો ચોખો લઈ જાય, આખા ભારતના નકશાવાળો. એને ગરગર ગરગર કરતો ચાળી લે અને એની અંદર 20% કે 10% અડદની દાળ નાખી દે અને એને વાટી નાખે એટલે ફર્મેન્ટેશન આવી જાય. સમજી ગયા? એટલે પેલો ચોખાની જે પ્રમાણેની ક્વોલિટી માંગે એના ઉપરથી પેલા દુકાનદારને ખબર પડી જાય કે આને આનો ઉપયોગ આ કરવાનો છે, ને એને નહીં ખબર તો એ કહે તારે કામ શું છે એ બોલ. એટલે પેલો પૂછે કે ભાઈ મારે દાળ ભાત બનાવવા છે તો એના માટે બાસમતી લેવાની બહુ ખાસ જરૂર નથી, ચાલ તું કુમુદ લઈ જા. પછી પેલો કે પુલાવ કઢી બનાવવા છે, ઓકે, પુલાવ કઢી છે તો પછી બાસમતી લઈ જા, કારણ કે એમાં એક કાજુ નાખવાનો છે. બરાબર છે? દ્રાક્ષ બાક્ષ હોય તો એ નાખવાનો છે ઉપર. બરાબર છે? પછી એની અંદર શું છે કે હીરોએ વટાણા અત્યારે 150-200 રૂપિયા ભાવના છે તે નાખવાનો છે, કેરેટ બેરેટ નાખવાનો છે. તો પછી ગાજર બાજરવાળો ભાત એ બનાવશે, માલદાર ભાત, એની અંદર પાછા પેલા તમાલપત્ર આવશે, લવિંગ આવશે, તજ આવશે. તો પછી એ પુલાવમાં આટલો ખર્ચો કરવાનો છે અને ચોખ્ખા ઘીનો અંદર આ જીરાનો વઘાર કરવાનો છે. બરાબર? મોઢામાં પાણી કેવું મસ્ત આવી ગયું ને, એ લાવવા માટે જ હું બોલું છું આ. બરાબર? હા, અમે લોકો મૂળ પાછા રસોઈયા માણસ ને, એટલે અમને આવું બધું બહુ તરત યાદ આવી જાય. બરાબર? ને એની જોડે પાછી મસ્ત કઢી હોય જોરદાર, એટલે પુલાવ કઢી ખાધા હોય ને આમ બહાર ગરમ ગરમ ઠંડો ઠંડો વરસાદ અને ઘરમાં તમે ઠાકોરજીને ધરાઈને ગરમ ગરમ પુલાવ કઢી ખાતા હોય તો મોજ પડી જાય ને. સાથે પાછી ઘરની જ તમારી ચોખાની પાપડી હોય તો મોસાળે જમણવારને માં પીરસનાર ને સાસરે જમણવારને ઘરવાળી પીરસનાર. બરાબર? આ નવું છે, આજે તાજું લાવ્યું અમે. બરાબર? ચાલો, એટલે કહેવાનું મતલબ શું છે કે નીલ ઉત્પલ લાવ એટલે નીલ એટલે ભૂરા રંગનું જ
અને લાવ એટલે મને એની જ જરૂર છે, પછી તું દુનિયાની બીજી કોઈ પણ વસ્તુ એના સિવાય મને આપે એ મને ખપે એવી નથી. બરાબર. ચાલો, ત્યારે નિલત્વ વિશિષ્ટ જ ઉત્પલ રૂપી પદાર્થ લાવવામાં આવે છે. ભાઈ ઉત્પલ જ જોઈએ પહેલું, એટલે કમળ જ. એ પણ કયું? નિલત્વ વિશિષ્ટ, એટલે ભૂરા રંગનું જ, બીજું કોઈ ખપે નહીં. નિગમ આવી ગયો, પતી ગયું. ચાલો, વેરી ગુડ. તેમજ વળી વિંધ્યા તવીમાં મધમાતું હાથીનું ટોળું ઊભું છે એમ કહેવાય છે. આ બીજું ઉદાહરણ આવ્યું. બરાબર. તમે કહું કે એક જઈને બીજું આવે છે. ચાલો, હવે એને કેવી રીતે છે તે સમજો. વિંધ્યા તવીમાં ઊભેલું હાથીનું ટોળું છે. બરાબર. ચાલો, કેવી રીતે? આ બીજું ઉદાહરણ કે કેટલીક વાર એક કરતાં વધારે વિશેષણો પણ હોય છે. ચાલો, બ્રહ્મનું સ્વરૂપ વર્ણન કરનારા વાક્યોમાં પણ બ્રહ્મના ઘણા વિશેષણો કહેલા છે. એ સર્વેથી વિશિષ્ટ રૂપે બ્રહ્મ સમજવાનું છે. આવી ગયું? આપણે જે ગુજરાતીમાં કહીએ છીએ ને એને આ ફરી ફરીને થોડુંક હિન્દીમાં કહી છે, થોડુંક અંગ્રેજીમાં કહી છે, થોડુંક ઉર્દુમાં કહી છે, એટલે તમને સમજવામાં તકલીફ પડે છે. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? વિંધ્યા ટવીમાં શું કહ્યા છે? મધમાતું હાથીનું ટોળું ઊભું છે. શબ્દ બહુ જોરદાર છે. જો જે કોઈ સાહિત્યમાં માનતો હોય ને એને આ લખવા જેવું વાક્ય છે. બરાબર. દાખલા તરીકે કોઈ જગ્યા પર કોઈ ભીડ હોય, જગન્નાથપુરીની યાત્રા, અને એની ભીડ જે તમે જોવ તો તમે આ ત્યારે એનો અલંકાર તરીકે આપી શકો કે ભાઈ અત્યારે જગન્નાથપુરીની યાત્રામાં જે કોઈ યાત્રાળુઓ આવેલા છે તે કેવા શોભે છે? તો આ રીતે શોભે છે. વિંધ્યા ટવીમાં મધમાતા હાથીના ટોળાની જેમ શોભે છે. હાથી એ શુભ સંકેત છે, બહુ સારું સુકન છે. કોઈ કાર્ય કરવા જાઓ અને તમે ઘરમાં બેઠા હો ને હાથી પેલો ચાલતો હોય ને એનો પેલો ઘંટનો નાદ તમને સંભળાય ને, બહુ શુભ સુકન છે. અને સીધા બહાર જઈને હાથીના દર્શન કરીને તમે તમારું કાર્ય કરવા જાઓ, તમારું કાર્ય 100% થઈ જશે. હાથી લક્ષ્મીજીનું પ્રતીક છે. અને હાથી કેવું? જ્યાં સુધી તમે એને છેડો નહીં એ તમને ન છેડે. બહુ શાંત પ્રાણી છે, સમજો. અને હાથી કોઈ દિવસ નોનવેજ ના ખાય. અને હાથીના શુભ ચિહ્નો કોઈ પુરુષમાં હોય તો એને પણ ગજ પુરુષ કહેવાય છે, કે આના લક્ષણ ગજગતી ચાલ જે શ્રીજી મહારાજે કહી છે ને એવી. આમાં એક સાધુને જોયા છે, એના હાથ જે છે ને અને એનો આ બાંધો હાથીની સૂંઢ જેવો, આમ જાડો હાથ હોય એમ જેનો, અને હાથ આવા લાંબાની આમ ગટ્ટા જેવા આમ હાથ હોય ને, આમ જાડા જાડા માસલ ગોળ, એકદમ માસલ આમ ગોળ હાથ, આમ હાથ હોય, આમ આમ મોટા ડાયામીટર એનો આમ હોય, અને આંગળા મોટા મોટા એકદમ, ને આમ અંદર હોય. બરાબર. તમે એ માણસને જોવાના, તમારે બહુ બ્રિલિયન્ટ વ્યક્તિ હોય બધા, ગટ્ટા જેવા હાથ હોય. ને અહીંયા ભાગ્યરેખા જોવાની જોરદાર હોય, મસ્ત ભાગ્યરેખા હોય. આયુષ્ય રેખા પણ બહુ જોરદાર હોય. અને શાંતિથી જીવતા હોય હાથીની જેમ, કોઈ અકળામણ ને કોઈ ગભરામણ નહીં, મસ્તીથી જીવતા હોય. જેની ગજગતિ ચાલ હોય, જે આમ ડોલતો ડોલતો ચાલતો હોય ને એનું મન બહુ સ્થિર હોય. અને જે ઘડીકમાં આમ ચાલે, ઘડીકમાં આમ ચાલે, ઘડીકમાં આમ ચાલે, એનું મન બહુ વીક હોય. એનો ચંદ્ર 100% કોઈ પાપગ્રહથી દૂષિત હોય. લખીને આપું. કાં રાહુ કાં શનિ એની દ્રષ્ટિ પડતી હોય એના ચંદ્ર ઉપર, કાં એની જોડે યુતિમાં બેઠેલો હોય, કાં પ્રતિયુતિમાં બેઠેલો હોય. રાહુ જોડે ચંદ્ર હોય, સામે હોય, કાં ગમે ત્યાં હોય, કાં શનિ ચંદ્રની યુતિ હોય, એવું કંઈ પણ હોય, કાં વૃશ્ચિકનો નીચનો ચંદ્ર હોય. અને એમાં મામ અને કોઠીમાંથી કાઢ, જો 8મો ચંદ્ર આવ્યો, અરે 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 ભગવાન બચાવે પછી એને. એનું મન તો એટલું બધું નિર્બળ હોય કે એ આખી જિંદગી બીજાના કોઈ પણ અભિપ્રાયથી જ જીવે, પોતાના અભિપ્રાય એના 0 થઈ જાય. હે? 8મો સિંગલ ચંદ્ર. હા, 8મો. જો ગુરુથી સામે ગુરુ બેઠો હોય, બીજે ગુરુ હોય, અને ગુરુથી દ્રષ્ટ હોય તો બહુ વાંધો નહીં આવે. પણ જો શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય અને 8મો ચંદ્ર હોય, બહુ તકલીફ. અને એનો જે કદાચ જો એ ચંદ્ર નીચનો વૃશ્ચિકનો હોય અને ભૂલથાપમાં એને યુવા અવસ્થામાં એ દશા કોઈક આવી ગઈ અને પ્રોટેક્શન કોઈ શુભ ગ્રહનું ન હોય તો એ યુવા અવસ્થામાં અકાળે એનું અવસાન પણ થાય. આ અમે જોયું છે. એટલે બરાબર. એટલે હાથી જેવું મન રાખવું, ઉદાર. બરાબર. હાથી જતો હોય ત્યારે પાછળ બહુ બધા કૂતરા બસે. જો હાથી આવે છે ને એની નિશાની કે એની સૂચના હાથી નથી આપતો, એની નિશાની કોણ આપે? પેલા કૂતરાઓ આપે. એ ભસિયા જ કરે નહીં આગળ પાછળ.
ભોભો ભોભો ભોભો, એટલે વધારે કૂતરા ભસે ને એટલે ખબર પડે કે કંઈક નવું થયું તમે, એટલે લોકો બહાર જોવા આવે, એટલે લોકોને હાથીના દર્શન થાય. આ ભગવાનની બહુ કરામત છે. એટલે જ્યારે પણ કોઈ મોટો માણસ કે કોઈ સારો માણસ કોઈ શુભ કામ કરતો હોય ને તો એની આગળ ને પાછળ ભસવાનું ચાલુ થાય, કૂતરાઓ ભસવાનું ચાલુ કરે. આમાં આ ખામી છે, પેલામાં પેલી ખામી છે, આમાં આમ છે, પેલામાં પેલું છે. આવું જ્યારે પણ સંભળાય એટલે તમારે સમજવાનું કે કોઈ હાથી કોઈ શુભ કામ કરવા જઈ રહ્યો છે, બરાબર. પણ હાથી જેમ એ કૂતરાઓને આવું ગમે છે. હાથી કોઈ દિવસ કૂતરા જોડે બાખડતો નહીં હોય, તમે જોયો નહીં હોય કોઈ દિવસ હાથીને કૂતરા જોડે લડતા. જાઓ, કોઈ દિવસ નહીં જોયો હોય. હાથી એની ગતિએ ચાલ્યા જ કરે ને કૂતરા પાસે ભોંભો ભોંભો કરે. આમ એકાદ બે ફળિયા સુધી ચાલે, દોડે, અને પછી એ લોકો પોતાના રસ્તે નીકળી જાય, હાથી એના રસ્તે નીકળી જાય. નહીં આવે જ નહીં કૂતરા, સૂન પાય તો ક્યાંથી આવે? નહીં આવે જ નહીં એ લોકો, એ દૂરથી જ ભસતા હોય. હા, પણ એ ભસે ખરા, ગેરંટેડ ભસે, તમે જોજો. કારણ કે એનું કામ છે, એનો જોબ છે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે અહીંયા સમજો કે તમે કે કોઈ પણ વ્યક્તિઓ એ કોઈ કામ લઈને બેસે ને તો આવું તો થયા કરવાનું. કૂતરા ભસે જ, એને બહુ માઇન્ડ નહીં કરવું. તમારે તમારું લક્ષ્ય પકડીને ચાલ્યા કરવું શાંતિથી. એટલે આમાં જે કહ્યું શું કહ્યું? વિંધ્યા ટવીમાં મધમાતું હાથીનું ટોળું ઊભું છે, બરાબર. આ તમારે ગજેન્દ્ર મોક્ષની કથા જો તમે આમાં સાંભળો ને શ્રીમદ ભાગવતમાં તો તમને બહુ આનંદ થઈ જાય. બહુ સરસ કથા છે. એ હાથી એના આખા કુટુંબ જોડે જે એમ કહે કે પર્વતની નીચે પેલું જે એમ કે સરોવરને એ સરોવરને વિશે એમ કહે કે ખીલખીલાત આખું ફેમિલી એનું જે રમણ કરતું હતું, જોરદાર સીન. તમે આખો સીન જોવ તો એકદમ રમણીય સીન. હા હા હા, બધા એકદમ મસ્તી કરતા હતા. અને તમે જાણો એ પ્રમાણે કે આવી રીતે કોઈ પણ ફિલ્મ હોય કે કોઈ પણ જગ્યા પર આખું ફેમિલી મસ્તી કરતું હોય અને ગાયન બાયન ચાલતું હોય એટલે પાછળથી આવે કોણ? વિલન તો આવે જ કરતો, બરાબર. અને એ વિલન એની કરામત તો કરે જ ને. હવે એ વિલનો એ લોકો એમને નહીં લાવ્યા. આ પેલો જે હતો ને મગર, એ મગરની એન્ટ્રી પડી એ વિલન છે. અને એ મગરે શું કર્યું? હાથીનો પગ એવો પકડો, જોરમાં પકડો. હવે પાણીની અંદર મગરનું જોર વધારે અને જમીન પર હાથીનું જોર વધારે. બીજું, હાથીને ખાવા માટે કંઈ નહીં મળતું હતું. મગર પેલા હાથીનું લોહી પીને સશક્ત થતો હતો, સમજો. હાથીને બિચારાને બહુ આશા હતી કે મારી બાયરી મને બચાવશે, મારા છોકરા મને બચાવશે, કેટલા બચાવશે, પણ બધા કંટાળી ગયા, થાકી ગયા. એક એક કરીને બધા એને છોડીને ચાલ્યા ગયા. ત્યારે હાથીને થયું, બરાબર, કે મારું આ જગતમાં કોઈ નથી. હાથીને પણ તમારા ગ્રહસ્થોની જેમ એવું હતું કે ભાઈ ધન્ય ગ્રહસ્થાશ્રમ, બરાબર. પણ એને આજે વાસ્તવિકતા ખબર પડી ગઈ કે ભાઈ કોઈ આશ્રમ ધન્ય હોતો નથી. એટલે એણે પછી છેલ્લે કમળને શોધ્યું, દૂર હતું તે, અને એ કમળને ઉચકીને સીધું આકાશ તરફ ફંગોળ્યું અને ભગવાન નારાયણને એણે યાદ કર્યા. ભગવાન કહે કે આપણે આ યાદ કરે છે, પૂર્વનો કર્મિસ્થ જીવ છે આપણો. ભગવાન સીધા ત્યાંથી ગરુડ ઉપરથી આવ્યા અને છેલ્લે તો ગરુડજી હજુ ઉતારે નહીં એ પહેલાં જ ભગવાન કૂદી પડ્યા અને સુદર્શને કરીને શું કર્યું? મગરને મારી નાખ્યો અને ભગવાને હાથીની રક્ષા કરી, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે અહીંયા? બંને ભગવાનના જ જીવ હતા, ભગવાન જ હતા. પેલો પણ ભગવાનનો એક શ્રાપિત જીવ હતો ને આ પણ શ્રાપિત જીવ જ હતો. એટલે પેલાને પણ મારીને ભગવાને એને ટાળેલો જ છે. કોને? મગરને પણ, અને હાથીને પણ ટાળ્યો. કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે કે સંસાર સાગરમાંથી આ જીવને ટાળનારા ફક્ત એક જ છે, ભગવાન. ભગવાન સિવાય બીજો કોઈ ટાળી નહીં શકે. એ હાથી હોય કે આપણા જેવા માણસ હોય કે પછી પશુ હોય કે પક્ષી હોય. પેલો જટાયુ હોય તો એ જટાયુને પણ ભગવાને એના હાથમાં લીધો અને દશરથ રાજા કરતાં સારી રીતે એનો અગ્નિ સંસ્કાર કર્યો. કારણ કે અગ્નિ સંસ્કાર દશરથ રાજાનો કરવાનો તો ભગવાનને ચાન્સ જ નહીં મળેલો, પણ જટાયુજીનો ભગવાને અગ્નિ સંસ્કાર કર્યો અને એને ભગવાને પોતાના વૈકુંઠ ધામમાં મોકલાવું રામાયણ કહ્યું છે. એટલે ભગવાન કોઈનું ઉધાર રાખતા નથી. એટલે ગુણ આપણામાં સારા હોવા જોઈએ, આવા હાથી જેવા, જટાયુ જેવા. ભલે આપણે કોઈ જાનવર કહે પણ ગુણ આપણામાં સારે જોઈએ. ભલે તમને કોઈ પોથીઓ કહે પણ પોથિયામાં પણ ગુણ સારા હોવા જોઈએ. ચલો, એટલે અહીંયા આવું છે ભાઈ. સાંભળો, એમ કહેવાય છે ત્યાં પણ વિંધ્યા તવીમાં અને મધમાતું એ બે પદ વડે જે વિશેષણ સમજાય છે. બંને વિશેષણ બેવ છે. કારણ કે હાથી તો કોઈ પણ જગ્યા પર હોઈ શકે. તો જગ્યા તરીકે અહીંયા શું કહ્યું? વિંધ્યા ટવીમાં, બરાબર.
અને પછી શું કહ્યું કે ભાઈ મદમાં તું, બરાબર, પેલો કહે ને કે માણસ કેવો, અરે હર્ષો ઉલ્લાસથી ભરપૂર, ગુલે ગુલઝાર, બરાબર, એટલે પેલો કહે કે ગુલે ગુલઝાર હર્ષો ઉલ્લાસથી ભરપૂર એવો કોણ માણસ છે? તમે કહો કે એવો આ મંદિરમાં ખાલી એક જ માણસ આવે છે, બરાબર, ચાલો, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, વર્ષોથી એ પ્રયત્નશીલ છે કે એને એનો કોઈ ડુપ્લિકેટ મળે, પણ અનફોર્ચ્યુનેટલી એ એક જ કોપી ભગવાનની છે અને દેટ ઇઝ ઓનલી એ વન કોપી, બરાબર, એની ઝેરોક્સ કોપી બની નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે હર્ષો ઉલ્લાસથી ભરપૂર અને ઉલ્લાસ અને બીજો કોણ ખીલખીલાટ હસવાવાળો એવો એક વ્યક્તિ, તો બંને વિશેષણ તો એક જ વ્યક્તિના થયા ને. આવું છે. ચલો, તે વિશેષણ થકી વિશિષ્ટ જ પદાર્થો એટલે બે વિશેષણવાળા હાથીના ટોળાનો બોધ થાય છે વિંધ્યાટવીમાં, અને બીજું કયું કયું અહીંયા મધમાતું. આ બંને વિશેષણ ફક્ત એક હાથીના ટોળા માટે જ લાગેલા છે. એટલે અહીંયા કરતા જે છે વિશેષ્ય જે છે તો હાથીનું ટોળું જ છે. એમ પેલું બ્રહ્મ જે છે ભગવાન જે છે એમાં પણ આવા અસંખ્ય કલ્યાણકારી ગુણો એકસાથે રહી શકે છે. વિંધ્યાટવી એટલે જગ્યા, આપણે વિંધ્યાચળ પર્વત કહેવાય ને, વિંધ્યાચળ પર્વત કહે ને એને વિંધ્યાટવી કહેવાય. મને એમ કે તમને એટલું ખબર હશે. અરવલ્લી 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 પર્વતમાળા જે કહે ને એને વિંધ્યાટવી એટલે વિંધ્યાચળ, આપણે ગુજરાતીમાં વિંધ્યાચળ કહીએ એને, વિંધ્યાચળ પર્વત. ચલો, નર્મદાનો કિનારો લાગે જ ત્યાં. હા, બહુ સુંદર. હે બોલો, મધમાતું એટલે મસ્તી કરતું એમ, તમારા જેવું નહીં, મારા જેવું એમ. મધ મસ્ત, તમારા જેવું નહીં હે, એ પાછું અલગ વિશેષણ છે. અત્યારે અહીંયા આપેલું જ મેં, તમારા જેવું નહીં, મારા જેવું એમ. મધમસ્ત હું આવું જ ને કેવું આમ ચાલતો ચાલતો ડોલતો ડોલતો, તમે લોકો આમ કાયમ ચિંતામાં જાઓ, આમ આમ આવો જાઓ, આમ 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 તમે લોકો બધા આમ વિચારતા વિચારતા આવો, કોઈ માળા ફેરવતો હોય તો. ને સૌથી મોટું હું લોકોનું મગજ બહુ ખાઉં ને પાછો. ચાલો, કંઈ નહીં, જો આ બીજો હસ્તો આવી ગયો મારી બાજુમાં. ચાલો, કંઈ નહીં, સુખી થાવ બધા. એ રીતે વેદાંત વાક્યોમાં પણ સમાન અધિકરણીયના નિર્દેશો છે. આ સામાન્ય ઉદાહરણ આપ્યા, હવે સીધા ક્યાં લઈ ગયા? વેદાંત વાક્યોમાં, એટલે ઉપનિષદોમાં. ઉપનિષદોમાં આવા બધા સમાન અધિકરણીયના વાક્યો છે કે એ બધા વિશેષણો બતાવેલા છે કે ભાઈ આનંદ છે કે સત છે કે પછી જ્ઞાનમ છે કે પછી ચિત્ત છે કે પછી તમે અનંત છે કે પછી તમે સર્વશક્તિમાન કે એવા બધા વિશેષણો છે. પણ એનું અધિકરણીય કયું છે? એક જ છે. એ અધિકરણ કયું? બ્રહ્મ, ભગવાન. બરાબર. સત્યમ કેવું કે જ્ઞાનમ કેવું કે અનંતમ કેવું લાગે કોને? ભગવાનને લાગે. સત કેવું, ચિત્ત કેવું કે આનંદ કેવું લાગે કોને? ભગવાનને લાગે. બરાબર. ચાલો, ત્યાં તે વિશેષણોથી વિશિષ્ટ બ્રહ્મ જ સમજવું જોઈએ. એટલે આ બધા વિશેષણોથી વિશિષ્ટ કોણ છે? બ્રહ્મ જ છે. એટલે અહીંયા શું કહેવા માગે છે રામાનુજાચાર્ય? એ અનંત વિશેષણો છે, એનો વિશેષ છે એક બ્રહ્મ છે. એટલે આનંદમય તો એ બ્રહ્મ જ છે. પેલા લોકો જે જીવને આનંદમય કહે છે એ જીવ આનંદમય નથી. એ જીવને તો વિજ્ઞાનમય જ તમારે માનવો પડે. કેમ? એ વિજ્ઞાનમય છે. એનામાં જ્ઞાન નામનો ગુણ હોય તો એ પોતાના જ્ઞાન નામના ગુણથી મદદથી આ આનંદમયને, જેનામાં અનંત કલ્યાણકારી ગુણ રહ્યા છે, એને જાણવાની કોશિશ કરે. કરે કે ન કરે? વચ્ચે વચ્ચે ગાયબ થઈને પણ કરે. પણ કરે ખરા. કોઈ દિવસ કરે, કોઈ રોજ કરે. પેલો કહે ને કે ભાઈ કોઈ હર રોજ પીતા હૈ, બરાબર, કોઈ કભી કભી પીતા હૈ, લેકિન પીતા તો હે. બરાબર. એટલે અહીંયા કોઈ રોજ આવે, કોઈ કોઈ વખત આવે, પણ આવે તો ખરા. તો કેમ આવે? આનંદમયનો લાભ લેવા માટે આવે છે. એ આનંદમય કોણ છે? પરબ્રહ્મ, પરમાત્મા, પુરુષોત્તમ નારાયણ. એનો રસ પીવા આવે છે. કારણ કે સર્વરસ સર્વગંધ કોણ છે? એ પરબ્રહ્મ છે. એટલે કોઈ એક વીકમાં એક વાર આવે, કોઈ વીકમાં 4 દિવસ આવે, કોઈ વીકમાં 6 દિવસ આવે. बराबर. एक दिवस गृहस्थ है ना, એટલે रजा हो, संडे होता है हमारे लिए, तो हमको छुट्टी होती है. बराबर. हाँ. अने कोई हमारा जेवा
જય સ્વામિનારાયણ. અમારા જેવા જે નવરી દુકાન હોય તે રોજ આવે. બરાબર, ચાલો. એટલે જો વળી જ્યાં વિશેષણની વિવક્ષા હોય ત્યાં એક વિશેષણથી વિશિષ્ટ આકારવાળી વસ્તુને બીજું વિશેષણ લગાડવું એમ નહીં, પણ સર્વે વિશેષણો તે વસ્તુને લગાડવા. ભાઈ એક વિશેષણ બીજા વિશેષણ નહીં લગાડે, પણ બધા 2, 4, 5, 6, 8 વિશેષણ તમે કોઈ એક વસ્તુને લગાડી શકો. વિશેષણ પર વિશેષણાંશ કરીને બીજું વિશેષણ નહીં લગાવાય. આ વિશેષણાંશનો અર્થ આ થાય કે એક વિશેષણને બીજું વિશેષણ લગાવો તો વિશેષણાંશ થઈ ગયું. સમજ્યા? પણ રામાનુજાચાર્ય શું કહે છે? એક વિશેષણને બીજું વિશેષણ નહીં લાગતું, એક વિશેષ્યને અનેક વિશેષણો લાગે છે. એક વિશેષ્ય કોણ? પરબ્રહ્મ. અને એને કેટલા? અનેક વિશેષણો લાગે છે. એને સમાન અધિકરણીય ન્યાય કહેવાય કે ભાઈ વ્યક્તિ એક જ હોય પણ એનામાં ગુણ ઘણા બધા હોય. બરાબર? કેવી રીતે? તો સચિન તેંડુલકરની જેમ. ભાઈ સચિન તેંડુલકર તો બોલિંગ કરી શકતો હતો. સચિન તેંડુલકર મીડિયમ પેસર બોલિંગ કરી શકતો હતો, મીડિયમ પેસ. સચિન તેંડુલકર સ્પિન બોલ નાખી શકતો હતો, સ્પિનમાં લેગ સ્પિન નાખી શકતો હતો, અરે ગુગલી નાખતો હતો. અને એ લેગ સ્પિનને ગુગલી નાખતો હતો તો ટીમની અંદર જે ઓરિજિનલ અનિલ કુંબળે સ્પિનર હતો એને ટેન્શન થઈ જતું હતું. એ કે યાર સચિનને જોઈને મને ચિંતા થઈ જતી હતી કે મારી જગ્યા નહીં ખાઈ જાય. સચિન કંઈ ટેન્શન નહીં લે, મારું કામ બેટિંગ કરવાનું જ છે, હું તો 2-5 ઓવર જ નાખીશ. કેમ? પેલો ઓરિજિનલ બોલર હતો એના કરતાં પેલાના બોલ વધારે ટંડાય. સમજો? એ કેપ્ટન હતો ત્યારે ભલે ફેલ ગયો કેપ્ટન તરીકે, પણ એ ફેલ કેમ ગયો ખબર? લોકોથી એની સુપિરિયરિટી એક્સેપ્ટ નહીં થતી હતી. એવું કહેતો હતો કે હવે પછી આમ કર, હવે પછી આમ કર, બોલરને એવી સલાહ આપતો હતો. બોલર કંઈ મારાથી થાય એવું નથી કે હું કરી નાખું, લાવ. તો એનાથી થતું હતું બાજુ, એટલે બોલર બિચારો ડિપ્રેસ થઈ જાય, કારણ કે એ કરી શકતો હતો બધું એક હાથથી. હવે જો એક વ્યક્તિમાં આટલા બધા વિશેષણો હોઈ શકે, બરાબર, તો પછી ભગવાન છે આ તો, એનામાં ના હોય. એક બોલર હમણાં એડમિટ કર્યું કે મને આઉટસ્વિંગર કરવાનું કે મેં મારી જિંદગીમાં આઉટસ્વિંગર નાખેલા જ નહીં દડા. હવે એ બોલર હતો, પછી એ કહેલા હું કરી નાખું ને એના દડા થતા હતા પાછા. હવે એ બોલર ન હતો તો પણ થતા હતા. સમજો? કેમ? એનામાં બધી એ વિશિષ્ટ પ્રકારની એબિલિટી જન્મજાત હતી. પછી એનો છોકરો એવો થયો? ના, ન થયો. સચિન તેંડુલકર એક જ હોય. સમજો? એટલે એક વ્યક્તિમાં ઘણા બધા ગુણ હોઈ શકે છે, અને એવા વ્યક્તિ હોય તે ઈર્ષ્યાનો શિકાર હંમેશા થાય. એની લોકો બહુ ઈર્ષ્યા કરે. કેમ? બીજામાં એ ગુણ હોય નહીં એટલે પછી પેલામાં ખામી ખોદ્યા કરે, આખી જિંદગી ખામી ખૂંદડી કર્યા કરે. પણ ખામી ખૂંદડી ન શોધવાની ભાઈ, તમારે જાતે મહેનત કરવાની, તો તમારામાં એ ગુણ આવે કાળે કરીને. એમાં ખામી શોધવાથી શું ફાયદો? કંઈ ફાયદો નથી. ભગવાનમાં ખામી શોધવાથી કંઈ ફાયદો થાય? કોઈ ફાયદો નહીં થાય. ચાલો, એટલે એક વિશેષ્યમાં અનેક વિશેષણો હોઈ શકે, અને એ વિશેષ્ય કોણ? પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. એકવાર પાછી વિશેષ જાહેરાત કરીએ. રવિવારે સવારે 8 વાગ્યે રાંદેર મંદિરમાં, આપણા સ્વામિનારાયણ મંદિરમાં લઘુરુદ્રીનું આયોજન આપણા મંડળ તરફથી કરવામાં આવ્યું છે. જે કોઈ હરિભક્તને લાભ લેવો હોય તે હજુ પણ જીગરભાઈને મળીને જે કોઈ પોતાનું નામ છે તે નોંધાવી દે. જીગરભાઈ એમને સામગ્રીનું લિસ્ટ છે તે પણ આપશે. હજુ એક દિવસ બાકી છે અને એ રવિવારે આવી શકે છે. હજુ પણ જગ્યા તો મળી જશે, કારણ કે હવે પેલી રાંદેર મંદિરમાં આપણે બહારની જગ્યા પણ ઓક્યુપાઈ થઈ ગઈ છે, ઉપર લાગી ગયા છે છાપરા, એટલે બહાર પણ બેસી શકાશે. તો જે કોઈ હરિભક્તોને લાભ લેવો હોય, શ્રાવણ મહિનો છે, આવી શકે છે. એ પછી 12 વાગ્યા પછી બ્રહ્મભોજન પણ રાખેલું જ છે આપણે, એટલે એને બંનેનો લાભ મળશે. પછી એમ ન કહેતા કે રહી ગયા. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વ